તો જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। અને આજની ટ્રીપ છે આપણે રણુજા એટલે કે રામદેવરાની મારી મિત્રો સાથે। તો પછી અમે ગાડીમાં પુરાઈ દીધું પેટ્રોલ અને પછી ગાડીને સેલ મારીને રવાના થઈ ગયા રણુજા જવા માટે આગળ। તો રાતના વાગે તો 1:30 ને પછી અમે રામદેવ હોટલમાં ચા પીવા ઊભા રહ્યા અને અમારા સાથે એક બીજી ગાડી હતી ટાટા પંચ અને જો આપણી રહી અર્ટિકા, બરાબર। તો ચા પીને પછી અમે નીકળી ગયા રણુજા જવા માટે આગળ। તો હવાના વાગ્યા હતા 100 અને ભાઈ અમે પહોંચી જતા મોડવા કેમ્પ ને ઠંડી એટલી જોરદાર હતી કે મારા ભાઈબંધો સાલો ઓઢીને ફરતા હતા, જુઓ તો ખરા। તો મોડવા કેમ્પમાં અમે ચા નાસ્તો કર્યો અને ફ્રેશ થઈ ગયા અને પછી પાછો ગાડીનો સેલ મારીને પછી નીકળી ગયા અમે રણુજા જવા માટે। તો પહોંચી ગયા હતા અમે રણુજા। તો આ તો મેન ગેટ ને મેન ગેટથી અમે લઈ લીધી હતી પછી એન્ટ્રી। તો પછી પહોંચી ગયા હતા અમે રણુજાના મંદિરના પાછળના ભાગમાં જ્યાં તળાવ છે ત્યાં। અને હવે અમે દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ, બરાબર। તો પહોંચી ગયા પછી અમે મંદિરના અંદર અને તમે જોઈ શકો છો અત્યારે કોઈ પબ્લિક નહીં। અને જો બીજ હોય તો તમને ખબર કે અહીંયા પગ મેળવાની પછી જગ્યા હોતી નથી, પણ આજે કોઈ બીજ નથી એટલે કોઈ ટ્રાફિક નથી એટલે અમને શાંતિથી દર્શન કરવા મળશે અને તમને પણ શાંતિથી દર્શન કરાવીશું। તો પછી હું અને મારા મિત્રો બાબા રામદેવ પીરની સમાધિના દર્શન કરવા અંદર નીકળી ગયા। તો અમે પછી બાબા રામદેવ પીરની સમાધિના દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો, બરાબર। અને પછી અમે નીકળી ગયા આગળ। દર્શન કરીને પછી આપણે નીકળી ગયા મંદિરના પાછળના ભાગ તરફ। તો આવી ગયા અમે મંદિરના પાછળના ભાગમાં જ્યાં તળાવ છે અને આ તળાવને રામ સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે। એવું જાણવા મળ્યું છે કે આ તળાવ ખુદ રામદેવ પીરે ખોદાવ્યું હતું જ્યારે અહીંયા પાણીની અછત થઈ હતી અને મંદિરમાં દર્શન કર્યા પછી આ તળાવમાં નહાવાથી પાપ ધોવાય છે એવી પણ આ માન્યતા છે આ તળાવની। અને આ તળાવમાં બોટિંગની પણ સુવિધા છે, જો તમારે બોટિંગ કરવું હોય તો ટિકિટ લઈ અને બોટિંગ કરી શકો છો અને એન્જોય કરી શકો છો, બરાબર। મંદિરથી પછી અમે આવી ગયા રણુજાની ડીસા ધર્મશાળામાં। અહીંયા અમે નહીં ધોઈ ફ્રેશ થઈ અને પછી જઈશું અમે પોકરણગઢનો કિલ્લો જોવા માટે। ધર્મશાળામાં નાહી ધોઈને થઈ જાય અમે ફ્રેશ। અને જો તમે રણુજા આવો અને તમને ફ્રેશ થવાની અને નાહવાની ઈચ્છા હોય તો મંદિરથી 1 કિલોમીટર દૂર છે આ ધર્મશાળા અને ધર્મશાળાનું નામ છે ડીસા ધર્મશાળા। જો અહીંયા એક માણસના 20 રૂપિયા લે છે અને ગરમ પાણી આપે છે, બધી સગવડ સારી છે। જો તમે આવો તો અહીંયા વિઝિટ જરૂરથી લેજો। પણ પછી ત્યાંથી અમે નીકળી ગયા પોકરણગઢનો કિલ્લો જોવા માટે। વચ્ચે કર્યો અમે નાસ્તો, નાસ્તામાં હતો ભાઈ છોલે ભટુરે, આહા એનો સ્વાદ એકદમ મસ્ત હતો। પછી આડે અમે પોકરણગઢનો કિલ્લો જોવા માટે, પણ ગેસ હતો ઓછો એટલે અમે ગયા ગેસ પૂરવા માટે। આ ગેસ પંપ તમને ખબર ના હોય તો કહી દઉં કે રણુજાથી 2 કિલોમીટર જેસલમેર તરફ તમે જશો તો ખાલી સાઈડમાં આ સીએનજી પંપ મળી જશે। અને પછી અમે આવી ગયા પછી પોકરણગઢનો કિલ્લો જોવા માટે। તો ચલો તમને કિલ્લો હું બતાવું। આવી ગયા પછી અમે કિલ્લાના મેન ગેટ અને પછી અંદર લઈ લીધી એન્ટ્રી। જો તમારે એન્ટ્રી કરવી હોય તો 50 રૂપિયા ટિકિટ અંદર થશે। તો કિલ્લામાં કરી લીધી અમે એન્ટ્રી અને તમે જોઈ શકો છો કે પહેલાંનું બાંધકામ કેટલું મજબૂત અને સુંદર હતું। તમે આ બધું વ્યૂ જોઈ લો એકવાર, કેટલું સુંદર બાંધકામ છે। પછી અમે ગયા કિલ્લાની અંદરના ભાગમાં। કિલ્લાની અંદર ગયા તો અમને જોવા મળ્યું કે જે રાજાઓના સમયની બંદૂકો, તે જે કટ્ટાઓ વાપરતા, પછી જે તલવારો વાપરતા, ચક્કાઓ વાપરતા, એ બધું જોવા મળ્યું। પછી ત્યાંથી અમે આવી ગયા કિલ્લાના ઉપર, તો ત્યાં પણ અમને રાજાઓના સમયની ટોપો જોવા મળી અને તોકણે પણ મારા ભાઈબંધો ઝપ્યાના જોયા રંબા મોડે ઈ કણે મસ્તી કરવાનું એમનું ચાલુ જ હતું। જો એ ભાલો ભાઈ આ ટોપ ઉપર બેહવાની તૈયારી કરવા। પછી મેં ઉપરથી લઈ લીધું કિલ્લાનું વ્યૂ, કેમ કે એકદમ સુંદર હતું। જો તમે અહીંયા આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, એકદમ મસ્ત મજાની જગ્યા છે આ। તો આવી ગયા અમે કિલ્લાના બહાર અને ગયા પોકરણગઢના બજારમાં। અહીંયા બધું ઓરિજિનલ ચાબડાનું વસ્તુ મળે છે। તો અમે એક દુકાનમાં ગયા અને જોવા મળ્યું કે અહીંયા ઓરિજિનલ ચાબડાના પાકીટ, પટ્ટા, મોજડી, ચપ્પલ, પર્સ, આ બધું ઓરિજિનલ ચાબડાનું મળતું હતું। જો તમે આવો તો અહીંયા વિઝિટ લેવાનું ભૂલતા નહીં। અને પછી ત્યાંથી અમે આગળ નીકળી ગયા ઊંડું કાશ્મીર, જે રામદેવ પીરની જન્મભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો અમે ઊંડું કાશ્મીર જતા હતા અને વચ્ચે દેખાય અમને રણ, તે અમે ઉતારી લીધો વિડીયો અને પછી પાછા અહીંથી નીકળી ગયા અમે ઊંડું કાશ્મીર જવા માટે આગળ। તો પહોંચી ગયા અમે ઊંડું કાશ્મીર રામદેવ પીરની જન્મભૂમિએ અને પછી હું અને મારા ભાઈબંધો અંદર હેડ્યા દર્શન કરવા માટે। તો મંદિરમાં એન્ટ્રી લીધા પછી અમે જોયું કે મંદિરનું કામ એટલું સુંદર કરેલું છે કે આપણે એકવાર જોઈએ તો જોતા જ રહી જઈએ। અને જો તમે રણુજા આવો તો રિટર્નમાં અહીંયા ઊંડું કાશ્મીર રામદેવ પીરની જન્મભૂમિ પર આવવાનું ના ભૂલતા। અને જો તમે આવેલા હોય તો મને કમેન્ટ પણ જરૂરથી કરજો। અને પછી મેં પણ કરી લીધા બાબા રામદેવ પીરના શાંતિથી દર્શન અને પછી મેં લઈ લીધો મંદિરનો થોડો વ્યૂ। તમે જોઈ શકો છો કેટલું સુંદર કામકાજ કરેલું છે। અહીંયામાં જે આરસનો પથ્થર વાપરે છે એ બી એકદમ મસ્ત છે। પછી હું અને મારા મિત્રો આવી ગયા મંદિરના બહાર અને મેં લઈ લીધો મંદિરનો થોડો બહારનો વ્યૂ। અને જો તમને મારા ટ્રાવેલિંગના બ્લોગ ગમતા હોય તો મારી વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। જય માતાજી।